નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પીટીસીના ઓનલાઈન એડમિશનના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જો તમે ધોરણ 12માં એકથી વધુ પ્રયત્ને પરીક્ષા પાસ કરેલ હોય તો તમારે કેવી રીતે તમારા ગુણ લખવાના રહેશે તથા આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે તેમને કેવી રીતે આઈટીઆઈના ગુણ પ્લસ 12મા ધોરણના ઇંગ્લિશના માર્ક્સના ગુણ તમારે કેવી રીતે ગણતરી કરવાની થશે તેની પણ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. જે પણ મિત્રોએ ધોરણ 12માં એકથી વધુ પ્રયત્ને પરીક્ષા પાસ કરી હોય તેમાં જો કોઈ વિદ્યાર્થી વિશાલે ધોરણ 12 3 પ્રયત્ને પરીક્ષા પાસ કરી છે તેમાં પ્રથમ પ્રયત્નમાં તેને 700 માંથી 520 ગુણ મેળવ્યા હતા અને ગણિત વિષયમાં તે નપાસ થયો હતો. જ્યારે તેણે બીજો પ્રયત્ન આપ્યો ત્યારે તેને ગણિત વિષયમાં 100 ગુણમાંથી કુલ 22 ગુણ આવ્યા હતા અને તે ફરીવાર નપાસ થયો હતો. ત્યાર પછી ત્રીજા ટ્રાયમાં ગણિત વિષયમાં તેને 100 ગુણમાંથી 40 ગુણ આવ્યા હતા અને તે પાસ થયો હતો. હવે તમારે ગુણ કેવી રીતે ગણવાના થશે? સૌપ્રથમ તમારે પહેલા 700 ગુણ લખવાના છે, ત્યારબાદ બીજા પ્રયત્નના પણ 100 ગુણ, ત્રીજા પ્રયત્નના 100 ગુણ, એમ કુલ તમારે 900 ગુણ થશે. ત્યારબાદ તમે મેળવેલ ગુણમાં તમારે પ્રથમ 520 ગુણ, ત્યારબાદ બીજા પ્રયત્નમાં જે પણ ગુણ આવ્યા હોય તે ગુણ તમારે લખવાના છે અને ત્રીજા પ્રયત્નમાં જે ગુણ આવ્યા હતા તે તમામનું તમારે ટોટલ કરવાનું રહેશે. જેમાં તમારે ટોટલ મેળવેલ ગુણ 582 થાય છે અને ટોટલ ગુણ હતા 900. તેમાં જો તમારે ટકાવારી કાઢવી હોય તો ટોટલ 900 ગુણમાંથી તમે 582 ગુણ મેળવેલ છે તે પ્રમાણે ટકા તમારે 64.66 થાય છે. આ રીતે તમે એકથી વધુ પ્રયત્ને ધોરણ 12 પાસ કર્યો હોય તો તમારા ગુણની ગણતરી તમે કરી શકશો. તેવી જ રીતે આઈટીઆઈના વિદ્યાર્થીઓ જેમને ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી 2 વર્ષના કોર્સના અંતિમ વર્ષની માર્કશીટના કુલ ગુણ અને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 12ની અંગ્રેજી વિષયની પરીક્ષાના 100 ગુણ મળીને કુલ ગુણ થતા ગુણમાંથી મેળવેલ ગુણને ધોરણ 12ના ગુણ તરીકે ગણવામાં આવે છે. જેમાં ઉદાહરણ તરીકે કોઈ રાહુલે આઈટીઆઈ કર્યું છે જેમાં છેલ્લા વર્ષમાં 700 માંથી તેને 400 ગુણ મળ્યા છે અને ધોરણ 12ની અંગ્રેજી વિષયમાં તેના 100 ગુણમાંથી 45 ગુણ આવેલ છે. તો તેના કુલ ગુણ કયા થશે? તો 700 આઈટીઆઈના, 100 ગુજરાત બોર્ડના, એમ કુલ ગુણ 800 થશે. અને મેળવેલ ગુણમાં જે તેને 400 ગુણ આવ્યા હતા તે 400 પ્લસ અંગ્રેજી વિષયમાં જે ગુણ આવ્યા હતા તે આમ 445 ગુણ મેળવેલ થાય છે. જો તમારે ટકાવારી કાઢવી હોય તો 445 ભાગ્યા 8 કરશો એટલે તમે જે પણ ટકા મેળવેલ હશો તે ટકાવારી આવી જશે. અને આ રીતે તમારે પીટીસીના ફોર્મ ભરતા સમયે તમારે ગુણ લખવાના રહેશે. અને પીટીસીનું ફોર્મ તમે કેવી રીતે ભરી શકશો એનો પણ વિડીયો અમારી ચેનલ પર અપલોડ થઈ ગયેલ છે. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.